તેથી માં આવે આવે ને આવે હો વાત કરવાનો સમય નથી કારણ કે ભુવા દાદા છે પણ વ્યક્તિ આ કરોડાના પાદરની માલિપા એક નાથા કોળીની દીકરી હાથ વર્ષની દીકરીએ મેલડી પોકાર કર્યો હતો આહુડે આવેલી માતા છે ભાઈ આહુડે હાથ વર્ષની દીકરીએ મેલડી પોકાર કર્યો કે માં પોતાના ફળિયાની માલિપા નના બી પોતાના બાપની બંધાય છે આ બોલ્યો મેલડી જો આવું તો આ કળિયુગમાં કેટલી વારમાં આવી જાય 8 વર્ષનો ભાઈ છે ને 7 વર્ષની દીકરી છે અને નનામીના બંધ બંધાય છે ને તેથી ઓલી નાની એવી દીકરીએ પોતાના ભાઈને પૂછ્યું ભાઈ એ ભાઈ આપણા બાપુજીને આની માલિપા હુરાવીને બાંધે છે શું કામ ભાઈ આપણો મેલડીન જોવી છે ને આજ માંડવીની માલિપા મેલડીન રેહમિયા ત્યાં લગી ધક્કો ખવડાવો ભગવા ભેખનો દીકરો હે નાની એવી દીકરીએ પોતાના ફાટેલા તૂટેલા ફરાકના શેડેથી આહુડા લોહતા લોહતા આજે દીકરા પધારો હે આહુડા લૂંટતા લૂંટતા પોતાના ભાઈને કીધું કે ભાઈ સાંભળજો મારી વાત ઉપર ધ્યાન દેજો હું મેલડી કેટલી વારમાં આવે એ ભાઈ આપણા બાપને આની માલિપા સૂર આવીને શું કામ બાંધે છે ભાઈ અને તેથી સમજદાર ભાઈ હતો પોતાનો મોટો ભાઈ હતો ને એને એ બેન ને હારું લગાડવા હાટું એટલું કીધું ભાઈ એ મારી બેન આપણા બા અને આપણા બાપુજી બે રોજ બાજતા હતા ક્યારેક બાજે ને ત્યારે કોક ગામના પાડોશી આવીને આપણા મા બાપને મનાવતા ને એટલે બે ભેગા થઈ જતા બાપુ રિહાઈને વ્યા જતા ને પાછા વી આવતા એ બેન ક્યારેક આપણા બાપુ રિહાઈને બાર ગામ વ્યા જતા ને તો આપણા ગામના સરપંચ જઈને મનાવતા ને તો એ પાછા વી આવતા હતા હા પણ મારી બેન આજ તારો ને મારો બાપ આપણીથી એટલો રિહાઈ ગયો છે ને કે એકવાર આ ફળિયાની માલિપાથી જાય ને પછી કોઈ દી પાછો નહીં આવે બાપ એકવાર અહીંથી વહી જાય પછી કોઈ દી નહીં આવે અને તેથી ઓલી 7 વર્ષની દીકરીએ કીધું ભાઈ આપણા બાપને મનાવીને લઈ આવે એવું કોઈ નથી હવે કોઈ નથી અને ત્યારે પોતાના ભાઈએ એવું કીધું કે બેન આપણા ગામની ઊભી શેરીમાં વઈ જા ને એટલે ઠેઠ જાપે વઈ જા જાપે જઈ અને જમણી બાજુ નજર કરજે એક મોટો જબરો પથ્થર છે ને પથ્થરની માલિપા સિંદૂરના 3 પાંખડા કરીને એક તરહુલ છે એ તરહુલની માલિપા મારી દીકરીના પોકારની મેલડી છે જો એ આપણા બાપને મનાવે તો પાછો આવે નજર નો આવે કે ઈ પાણામાંથી મેલડી છે એ આપણા બાપને પાછો લઈ આવે કે હા એની સિવાય કોઈથી ન આવે પોતાના આહુડા લુહી ધીમે 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 કરતી ઊભી બજારે ડોટ મૂકી જોજો આ બાજુ નનામીની તૈયારી થાય છે આ બાજુ દીકરી મોર થઈ ઝાપાના ખીલમાં જઈને જે 3 પાંખડાનો તરહુલ કરેલો પાણો હતો ને ફાટેલું ફરાક હતું ફાટેલા ફરાકનો શેડો મેલડી પાસે ગોઠણ પર થઈને લાંબો કર્યો કે માં મારી મને નથી ખબર પણ મારો ભાઈ એમ કે છે કે આપણો બાપ રિહાઈ ગયો છે ને કોઈ દી પાછો નહીં આવે આ 3 પાંખડાના તરહુળમાં મેલડી છે તું મેલડી મારો બાપને પાછો લઈએ બીજી વાર બોલો પાછો માડી ખરેખર જો સિંદુરિયા પાણાની માલિપા તું હોય ને મેલડી મારા બાપને પાછો લઈએ વિચાર તો કરો ભલામણા એ 7 વર્ષની દીકરીને કેટલી સમજણ છે કે પાણા હારે વાતો કરે છે પોતાના બાપ હાટું થઈને એટલી વિચાર કરતી વાત કરતી હતી ને આ ઊભી બજારે નજર કરીને તો 4 કાંધિયાના ગામ આખું પોતાના બાપની નનામી લઈને હાલ્યા આવે છે દીદી દીકરીએ નિહાકો નાખીને ત્યાંથી ઊભી થઈ ગઈ ને એમ થઈ ગયું કે હવે દુનિયામાં ક્યાંય ધર્મ જેવું લાગતું નથી પણ એ દીકરીએ એક વસ્તુ જોઈ હતી કે આ
મેલડી મારું સાંભળતું નથી, મારો અવાજ એને લગી ફૂગતો નહીં હોય. આ રોજ આખું ગામ એને અહીંયા નાળિયેર વધેરે, આને કઈક વધેરવી તો જ સાંભળતી હશે, આને કઈક વધેરવી તો જ સાંભળતી હશે, તો જ કામ કરતી હશે. ત્યાંથી ઊભી થઈને ડગલા આગી ગઈ, બજારમાં નજર કરે, પાણા સામું નજર કરે, બજારમાં નજર કરે, પોતાની બે હાથની મુઠ્ઠી વાળી અને નક્કી કરી લીધું કે આ મેલડીને વધેરવાનું જોતું હોય ને તો મારું માથું વધેરી દેવું છે, બાકી મારા બાપને પાછો લાવવો છે મારો. બે હાથની મુઠ્ઠી બધી શક્તિ ભેગી કરી હાડી કાઢીને પાણા માથું ભટકાયું અને આખા કપાળની મલીપથી લોહી નીકળ્યું. લોહીની ધાર જ્યાં ઈ સિંદુરિયા પાણાને અડીને ત્રણ પાખડાના તરહોળમાં જ્યાં દીકરીનું લોહી ઉડ્યું ને, તા તો લોઢાના દાંતને કકડાટી મારીને મારી મેલડી ઊભી થઈ, બાપ મારી મેલડી ઊભી થઈ, બાપ લોઢાના દાંતની કકડાટી મારીને ઊભી થઈ, માંગી લે બાપ, માંગ માંગ મારી દીકરીનું આહુડું નો ગમે ને તે મને આજ લોહી દાડી દીધું કે મારી તને ખબર છે તારી પાસે કઈ રૂપિયા માંગવા નથી આવી, મારા બાપને પાછો લઈએ કે દીકરી બધી વાતો એક બાજુ, તું ઘડીક વાર એક બાજુ વઈ જા કે માં કા કે ઓલી જે નનામી લઈને આવે ને ઈ ચાર કાંધિયા હમણાં અહીંયા પૂગશે, ઈ ચારે કાંધિયા નનામીમાં ચાર શ્રીફળ બાંધ્યા ને. દીકરી આખી દુનિયાની માતાજી છે ને બધી દાંત કાઢતા કાઢતા જમે છે, હું જાપાના ખીલ્લી મેલડી કેવી અભાગણી માતા છું ને મને કોઈ દાંત કાઢીને જમાડતું નથી. હમણાં ઓલા કાંતિ આવશે, નનામીના શ્રીફળ છોડીને મારી માથે છૂટા ઘા કરે છે. દીકરી થોડીક આગી વઈ જા, ઈ નનામી લઈને આવે, ઈ કાંતિયા શ્રીફળનો ઘા કરે અને શ્રીફળનો કાશ લીધો એકાદ ઉતર અડી જાય ને તો મેલડી આખો હાકરો આ ગામને હું સાફ કરી નાખું, હાકરો આ ગામને હું સાફ કરી નાખું. દીકરી આગી વઈ જા, નતર તને વગાડી દે કે માડી મરેલાને મોતની બીક ન હોય માં, મરેલાને મોતની બીક ન હોય, પણ માડી કદાચ મરી જવું પડે તો કુરબાન છે, પણ હવે તું અહીંથી મારા બાપને પાછો દે તો જાઉં છું, નતર નથી જાવું. લોહીની ધાર હાલી જાય છે ને મારી મેલડી કીધું કે મારી દીકરી રવા દે મારી દીકરી, મને મેલડીને ટપોરા કરમાં મારી કોઈ કોલોય મને ટપોરા કરે અને હું મઢમાં બેઠી બેઠી મેલડી સાંભળું તો દુનિયાની માલિકા મને માં નહીં ડાકે કે બા કે જો માંગી લાલ દીકરી તું કે ઈ કરી દઉં, મારી મારા બાપને પાછો લાવી દે કે તો હા ભાઈ હવે તારા બાપની નનામી અહીંયા આવે, એની નનામી અહીંયા ઉતારે, એના ચાર નાળિયેર ખોલી પેલું નાળિયેર મારી માથે ઘા કરે ફૂટી જાય, બીજું નાળિયેર ઘા કરે ફૂટી જાય, ત્રીજું નાળિયેર મારા પાણા માથે ઘા કરે ફૂટી જાય. કે મારી પછી કે દીકરી ચોથું અને છેલ્લું નાળિયેર તારા બાપની નનામીએથી છૂટીને અહીંયા મારા પાણાને અડે, મારા સિંદુરિયા તરફોડે અડે અને નનામીના બંધ તોડાવી અને તો તારા બાપને પાછો ન લવડતો તો હું મેલડી પાછો ન લવડતો તો હું મેલડી